જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામના 7મા અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેને 3 પુત્ર હતા. તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો. તે પહેલા પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું. પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરડવાથી તેનું મરણ થયું. એક દિવસ સર્પ યોનિથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પ યોનિમાં પીડાઈ રહ્યો છું, તેમાંથી મારો ઉદ્ધાર કરો. મેં જમીનમાં ધન દાટી દીધું છે, તે આ સ્થળે છે. તેના પુત્રો પિતાનો સર્પ યોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા. તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો ને જમીન ખોદવા લાગ્યો. તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો ને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો? પુત્રે કહ્યું, તને સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારા ઉદ્ધાર કરવા આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું. પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું, આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવો, બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો. આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. પછી તમારે 3 ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી. આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી. આ પછી 3 ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી. આથી કરીને તેમના પિતાનો સર્પ યોનિમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠને પામ્યા. બોલો કૃષ્ણ ભગવાનની જય.